જઈએ નકશોને લેવા સંસ્કારધામ ગુરુકુલ. મિત્રો બના રહેજો આપણા બ્લોગમાં, ડાભી વેલજીભાઈ બ્લોગમાં બના રહેજો. ચાલો જઈને બતાવો ગુરુકુલ ધાંગધ્રા. જય ભગવાન. હોટલે સર જાડેજા હોટલ જાઉં છે ભાણાને લેવા. ભાણું ભાણે અહીંયા પહોંચ્યા સર જાડેજા. હવે તડકો આવે છે તો નથી જવું. હે હા એવું છે ને? હા એવું જ હોય પછી ના મજા આવે. પાછો ને ફોટો આવી જાય તારો જોડે. સર જાડેજાનો ફોટો આવી જાય ને બસ. ગાંઠિયા ખાવા હતા પણ મેર પડે એવું નથી. તડકો હે નથી ખાવા. ધાંગધ્રા સર જાડેજા. હે ક્યાં? અહીંયા બે હોય બે કઈ ચાલે એમ નહીં. એમ અહીં તરત મળી જાય ને એમાં શું પડ્યા હોય લઈને ગરમ ચીજ થાય. જય બાબારી જય રખતાની. હાલો દીપકભાઈ જાઓ અંદર. બધા લેવા આવ્યા છોકરાને. હલો મિત્રો, બના રહેજો આપણે યુટ્યુબ ચેનલમાં. તો આપણે આવી ગયા છીએ ગુરુકુલના ગેટે. તો હવે અહીંથી પ્રવેશ કરશું અંદર અને મળીએ જૈન નક્ષને. તો આ સાઈડમાં મસ્ત લોકેશન છે, શહેરથી દૂર, રોડથી પણ દૂર છે. આ મસ્ત લોકેશન છે અંદર. આ મોટો કમ્પાઉન્ડ છે ગુરુકુલની અંદર. તો મસ્ત કમ્પાઉન્ડ છે છોકરાને રમવા માટેનો. આ છે હોસ્ટેલ. તો હોસ્ટેલમાં બધાને લગભગ તો પ્રવેશ અંદરની મનાય છે. ક્યારેક કંઈ કારણ સર્જાવા દે અંદર, ને કે અંદર હોસ્ટેલની અંદર પ્રવેશ વાલીને મનાય, છોકરાઓ અંદર હોય. બાકી આ બધી રમવાનું છે. પાછળ મંદિર છે, મસ્ત જગ્યા છે. આ બધા લેવા આવ્યા છે ને આપણે થોડુંક મોડું થઈ ગયું હતું. સવારમાં તો ગળદી બહુ હતી, બધા લેવા આવતા હોય એટલે ટાઈમે બધા છોકરા નીકળી ગયા હતા ને આપણે થોડુંક મોડું થઈ ગયું એટલે વાર લાગીને. હવે બહુ પબ્લિક છે નહીં, ઓછું થઈ ગયું છે. નકર તો સવારમાં તો ઘણા હતા. તો અહીંયા હોસ્ટેલ નખ ગયો છે અંદર. એના ઠેલા લેવા, ઠેલા લઈને આવે પછી આપણે નીકળીએ. આ ઝાડવાની પાછળ મંદિર છે, મસ્ત મંદિર છે. અને એક સામે નાનું બીજું મંદિર છે. જો આપણે હવે નીકળ્યા રિટર્ન નક્ષને લઈને. નક્ષ આવી ગયો છે તો આપણે લઈને નીકળી ગયા રિટર્ન. આ રિટર્નનો સીન બતાવું છું. જો આ કમ્પાઉન્ડ છે મોટું મસ્ત મજાનું. અહીંયા ઓફિસ છે આગળ. આ ઓફિસ છે. અહીંયા કાર્યવાહી બધી અહીંયા થાય. શિક્ષકો અહીંયા બેઠા હોય મોટા મોટા ઓફિસની અંદર. બેંકના વહીવટો પણ અહીંયા જ થાય. જો આ ઓફિસ આવી. અને આ ડાબી સાઈડમાં મંદિર, મસ્ત મંદિર છે. અહીંયા જે બીજો પણ કમ્પાઉન્ડ આવશે. ઉપર ઝાડવા પણ મસ્ત છે. ધાંગધ્રાથી 5 કિલોમીટર દૂર થાય છે. અમારે 3 કિલોમીટર દૂર છે. આ ડાબી સાઈડમાં બીજું કમ્પાઉન્ડ છે, છોકરાને ક્રિકેટ રમવાનું. મસ્ત સુપર મંદિર છે. અને સામે દેખાય છે સ્કૂલ, અહીંયા ભણવાનું છોકરાઓને. એની અંદર 6 થી 12 સુધીના છોકરા બધા ભણતા હોય છે. મોટા છોકરાઓને સવારમાં હોય છે, જે પ્રાઇવેટમાં ભણતા હોય એ બધા સવારમાં ભણે. અને જ્ઞાન શક્તિવાળા બપોર પછી. તો અહીંયા બે સ્કૂલ છે, બસ મસ્ત મજાની. બતાવું તમને આગળ જઈને આગળનો સીન. ઉપર છે સ્કૂલ. છોકરાને ભણાવવા માટે એકદમ સારું વાતાવરણ છે અહીંયા. સિટીથી દૂર, રોડથી દૂર, એટલે કોઈ જાતનો ખોટો અવાજ, ઘોંઘાટ નહીં, પ્રદૂષણ નહીં. મસ્ત મજાની જગ્યા છે અહીંયા. તો 5મા ધોરણમાં પરીક્ષા આપી દેવાની છોકરાઓને જ્ઞાન શક્તિની. તો પછી એમાં પાસ થઈ જાય તો અહીંયા ફ્રીમાં પણ રાખી લે છે. બાકી તો ફી ભરીને મૂકવા પડે છે. જય બાબારી, જય રખતાની, જય દ્વારકાધીશ, જય ચામુંડમાં. કેમ છો મિત્રો? બધા મજામાં? તો બન્યા રહેજો આપણી યુટ્યુબ ચેનલમાં અને કોમેન્ટ કરજો. વિડીયો કેવો લાગ્યો જણાવજો પછી કોમેન્ટમાં.
અને તમારે છોકરા મોકલવા હોય તો પણ સંપર્ક કરજો સ્કૂલનો ને બના રહેજો વિડીયોમાં. હવે આપણે આવી ગયા છીએ ગેટે પાછા. ગેટે પર ગયા, નીકળી ગયા ગેટ પર, અહીંયા પાસ દેવો પડે. હવે આવી ગયા હાઈવે ઉપર, ધાંગધ્રા કચ્છ નેશનલ હાઈવે. તો હાઈવે ચડી ગયા છીએ થોડી વારમાં ઘરે. હવે ધાંગધ્રા કચ્છ નેશનલ હાઈવે મસ્ત મજાનો હાઈવે પણ છે સુપર. હમણાં નવો બન્યો છે. નવો બન્યાનો ઘણા ટાઈમ થઈ ગયો, આનું રિપેરિંગ ચાલુ થાય છે. રિપેરિંગ હમણાં થઈ ગયું છે એટલે મસ્ત છે અત્યારે. તો ક્યારેક ક્યારેક તો ને કે ખાડા પડી ગયા અને એવું બધું હોય છે, પણ અત્યારે સારું છે, મસ્ત રોડ છે. તો બન્યા રહેજો વિડીયોમાં મિત્રો, ને કેવો લાગ્યો જણાવજો. અહીંયા ઠેઠ સુધી કારખાના થઈ ગયા. અત્યારે અમારે ધાંગધ્રા બધી સોલડી બધું એક જેવું થઈ ગયું છે. વચ્ચે ઠેઠ સુધી કારખાના થઈ ગયા છે. તો અહીંયા પાછું જીન આવી ગયું. તો બન્યા રહેજો વિડીયોમાં. હોટલ આવી ગઈ ઉમા ભવાની હોટલ છે અહીંયા. મસ્ત હોટલ છે. હાઈવે ઉપર જ અમારા ગામથી 2 કિલોમીટર થાય, 3-2.5 કિલોમીટર. મસ્ત હોટલ. અહીંયા ભાઈ સ્કૂલ આવી બીજી ઉમાશંકોલ હાઈસ્કૂલ છે અહીંયા. મસ્ત છે આ. તો ચાલો બતાવું ત્યાં ગેટ તમને. જો અહીંયા આ પણ રોડ ઉપર છે અને ઓલું જે આપણે રોડની અંદર છે, એટલે એ સ્કૂલ પણ મસ્ત મજાની છે. અહીંયા બધા પટેલના વધારે હોય છે. આની અંદર પ્રાઇવેટ છે ને એટલે બીજા બહુ મૂકી ના શકે, પણ પટેલના જ વધારે હોય. તો હવે આપણે નીકળી ગયા આગળ હાઈવે ઉપર. તો હવે આવશે સોરડી થોડી વારમાં. બન્યા રહેજો વિડીયોમાં. જો અમારા નકશુના ઉપર બેઠો બેઠો વિડીયો ઉતારે છે. ઉપર કેમેરા માંગડા રાખી દીધા છે. તો બન્યા રહેજો વિડીયોની અંદર. કેમ છો? મજામાં? અને જણાવજો વિડીયો કેવો લાગ્યો એ પણ કહેજો. તો અહીંયા અમારે છે વાવવાળા મેલડીમાં. આ બાજુ ડાબી સાઈડમાં મેલડીમાનું મંદિર છે. એનું બહુ મોટા પરચા છે અહીંના. તો કામ કરે ફડાકા. મેલડી કહેવાય, મેલડી. આ મસ્ત મંદિર છે મેલડીમાનું. બના રહેજો વિડીયોમાં. તો હવે આપણે પહોંચી જઈશું ઘરે મેલડીમાના દર્શન કરીને. તો બના રહેજો વિડીયોની અંદર મિત્રો. અને કેવો લાગ્યો વિડીયો જણાવજો. આપણે આવી ગયા પાછા હાઈવે ઉપર. આ બેઠો જો પાછા બોલવાની મનાય છે એને, બોલે નહીં. હવે મજા આવશે ને વેકેશનમાં. બોલવાની થોડી તકલીફ પડે છે ને, એટલે બહુ બોલે નહીં. ક્યારેક બોલે, 3 વાર પૂછી 1 વાર જવાબ દે. જય બાબારી, જય દ્વારકાધીશ. બરોબર ને નકશો? હા, ગાડી બહુ આવે કા. જય દ્વારકાધીશ. બંધ કર્યો ને? બંધ કર્યો? હે મજા આવે. હાલ પાછું મૂકી જાઉં કા? હે ઓલા તાર મુન્ના મામાનો છોકરો અહીંયા ભણવા આવવાનું કહેતો હતો. આગળથી બના રહેજો મિત્રો વિડીયોમાં. કેવો લાગ્યો કોમેન્ટ કરજો. ગુરુકુલનો છોકરાને ભણવા મોકલવા હોય અહીંયા મોકલી દીજો. અમારા ગુરુકુલ ધાંગધ્રામાં સંસ્કાર ધામ. કેમ લખશો? હા, તાણી બોલ. હા, લાંબો વાત કહે. જય બાબારી.